શુક્લતીર્થ નર્મદા તટે ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 51 વટ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શુક્લતીર્થ ખાતે માં નર્મદાના કિનારે ગાયત્રી પરિવાર તથા મિતેનભાઈ પટેલ તેમજ ગામ લોકો દ્વારા 51 જેટલા વટ વૃક્ષ રોપવામાં આવ્યા હતા। પર્યાવરણ જતનના સરાહનીય પ્રયાસમાં ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શુક્લતીર્થ ખાતે જ્યાં મિતેનભાઈ પટેલ મારા મિત્ર અને ગાયત્રી પરિવાર સાથે આજનું આયોજન હતું વૃક્ષો વાવવાનું, અને છેલ્લા 30 વર્ષથી જે એમની મહેનત રંગ લાવી છે, હવે ગામે ગામ આ પ્રક્રિયા ચાલુ થાય અને દેવી અને ભગવદીય કાર્યમાં લોકો સહભાગી બને, એ જ આજની અમારી લોકોને અપીલ છે। અને આવનારા દિવસોમાં મિતેનભાઈને હજુ પણ આવી પ્રવૃત્તિ કરવાની ભગવાન ખૂબ શક્તિ આપે, સાથે સાથે જે લોકો આવેલા છે એમને પણ ભગવાન આ જ પ્રેરણા આપે એવી મારી ભગવાનને પ્રાર્થના છે। બોલો મિતેનભાઈ। નર્મદે હર। ભરૂચ જિલ્લાનું શુક્લતીર્થ ગામ ઐતિહાસિક કબીરવડની બાજુમાં આવેલું છે, 2 કિલોમીટર નજીક। તો વર્ષોથી અમે ક્રિકેટ રમતા રમતા 30 વર્ષથી વડના ઝાડ ઉછેરીએ છીએ। આ વડના ઝાડ એવું છે કે એને 5-7 વર્ષ ઉછારીને એની મૂડી જો જમીનમાં આપણે નાખી દઈએ તો 500, 700, 1000 વર્ષ સુધી આ વડને કંઈ થતું નથી। બીજું કે હાલ ગયા વર્ષથી અમે રામનવમીના દિવસથી નર્મદા કિનારે રેતીમાં અમે 7 ફૂટના પાઇલ્સ કરી અને આ વડ ઉછાર્યા છે। તમે જુઓ છો કે 15 મહિનાના વડ છે અને આજે પણ આ ઊભેલા છે। આટલું પાણી આવ્યું છતાં અમે આ વડ ટકાવી શક્યા છે। ગામે ગામ વધતી જતી ગરમીના હિસાબે પર્યાવરણને આપણે જો સંરક્ષણ બનાવવું હશે તો દરેકે વૃક્ષ વાવવું જ પડશે અને માં નર્મદા બચાવવી પડશે।